એ આદુ લગન ડુંગળી બેટા હવે દેખાતી નહીં અલ્યા સોરી હા બોલો મેડમ કોબી ભાવ આપી આ લઈ જાઓ 20 ની 500 અડધી કતરાઈ ગયેલી છે આ તે બીજી આલુ પેલા ડટ્ટા પડ્યા તો કોબીના લે થઈ ગઈ 500 પાપડી હું ભાવ આપી એ 80 ની કિલો છે હોનાની ડગડીઓ મૂક અહીંયા હોનાની ડગડીઓ આટલું તો કઈ મોંઘું હતું હશે શાક જોવો મેડમ હું તમને કાલે કહી ચૂક્યો છું કે હું મારા ઘેર ઉગાડતો નથી અને મારા બજારમાંથી લાવીને વેપાર કરવાનો હોય છે પોહાય તો લેવાનું એમ કીધેલું છે લા તું બજારમાંથી લાવે કે અમેરિકાથી લાવે તોય આટલી મોંઘી ના હોય શાક તમે બીજેથી લેતો હશો તમને ખબર નહીં હોય કે કેટલા રૂપિયા હું મળે છે એમ બીજેથી લાવું છું પણ આટલા બધા આ એક જ દુકાન છે ને એટલે તું આટલો બધો ભાવ ખાય છે એવું નથી એક જ દુકાન છે એમ જે માર્કેટમાં ભાવ ચાલે એ જ લેતો હોય પડી સમજણ માર્કેટમાં કોઈ આ ભાવ નહીં ચાલતો તારો જ ભાવ વધારે છે આ તે એ હડેલી હોય બધી વસ્તુઓ વાસી તારું કોઈ સારું નહીં આ બધું હડેલું જ છે તો હું કરવા લેવા આયા હડેલું છે નહીં લેવું તો પણ તમને કીધેલું છે તમારે આવવું હોય ને તો આવવાનું પણ કકરાટ નહીં કરવાનો કાલે તમે બોણી કરીને જાય ને મારો આખો દાડો બગડી જો ફેલજો ખેલજો નહીં લેવું તારા ત્યો હા તો ના લેતા મારા જેવો ટોમેટો ચોરી થઈ આવ્યું આવો બૈરો માથા પડે છે ને એમાં મારે બોણી બગડે છે ભગવાન આજે લાજ રાખજે મારી આ બૈરોનો સ્વભાવ જ એવો હોય કચકચ્યો લેવા દો ને મારા જેવો લેવાનું કશું ના હોય ને કચકચ આખા 1 કલાક ની કરે अच्छा हमको सिखा रिया है